જામનગરમાં તંત્ર દ્વારા રખડતા પશુઓની સમસ્યા નિવારવા કડક પગલાં લેવામાં આવતા તથા કેટલ પોલીસની ચુસ્ત અમલવારી કરતા ઘાસચારા જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે 7 ટન જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો, જેને પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ ઉપરાંત જે પશુપાલકોએ ઘરે પશુ રાખ્યા છે તેના માટે લઈ જવાતો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવતા દૂધાળા પશુઓ ભૂખ્યા રહે એવી સ્થિતિ સર્જાઈ છે। પશુપાલકોએ રેલી કાઢી સત્તાધીશોને જગાડવા પ્રયાસ કર્યો હતો। આખરે મામલો શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યો હતો। શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા પશુપાલકોની રજૂઆત ધ્યાને લઈ હાલ જેમના ઘરે કે તબેલામાં કે ગૌશાળામાં પશુઓ છે એમના માટે લઈ જવાતો ઘાસચારો જપ્ત ન કરવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે। બીજા જે પ્રશ્ન છે રજીસ્ટ્રેશન કરાવવાના છે કે એ પછી તો અમે તમે જેમ કહો અમારી પાસે એક મિનિટ ખૂબ મોટું એક મિનિટ આ લોકોને સમજાવો અમે સમજાવી દઈએ કે ભાઈ છકડાજી ટ્રાન્સપોર્ટેશન છે છકડા શું કામ કરે તમે વેચાણ કરતા હોય તો જ્યાંથી આપણે પછી એટલે ઘર સુધી પહોંચે ને તો આ તો પશુધન ભૂખે મરે આ સમજી ગઈ હું સમજી ગઈ એ ગાયોની તો વાત જ નથી। આ બધા આવ્યા છે મારી પાસે ભેંસોવાળા જ આવ્યા છે, કોઈ છોડતા નથી। હવે એને ટ્રાન્સપોર્ટેશન કાલે પણ એના ઘર સુધી તમે આ ખાણ તો પહોંચવા દે એને ખાધો। હા એ કરાવે છે, તમે થોડો ટાઈમ આપો। હા એ જે રજીસ્ટ્રેશન છે એ લોકોને હું કહી દઉં છું તમે અત્યારે આ છકડા બંધ કરો। અત્યારે તમે લીલાના છકડા કેમ પકડો છો મને એ નથી સમજાતું કે જે છકડા ટ્રાન્સપોર્ટેશન છે પણ એ તો મારી સામે છે, એ લોકો નહીં કરે, એ તો એ નહીં કરે, એ બધા એગ્રી છે કે ભાઈ અમે છોડતા જ નથી રસ્તા ઉપર, પણ એને ખાણ તો એના સુધી પહોંચવા દેવું પડે ને। આ કેવી પોલિસી છે? પણ અત્યારે એ સમજાય એવું, પણ એને જે ટ્રાન્સપોર્ટેશન છકડામાંથી નીકળે યાર્ડમાંથી કે ત્યાંથી તો એના ઘર સુધી તો પહોંચવા દો। બહાર નીકળે, બહાર વેચાણ કરતા હોય તમે પકડો તો બરાબર છે। હા હું કરાવું છું, એ તમે ટાઈમ આપો। હા હા મંજૂરી લેવડાય છે, હું વાત કરું છું આગેવાનના જોડે। ના પહોંચવા દો, ખાવા તો બસ તમે કંઈક એનું વ્યવસ્થા કરો, તમે પહોંચાડજો। હા એ કરાવે છે પણ અત્યારે તો પહોંચવા દો। ભેંસું ખાઈશું એ તો રસ્તામાંથી ડિટેન કરી લો છું। અરે પણ શહેરમાં નથી રહેવાની, એના ઘરે જ બાંધેલી છે। ભેંસું કીધી આપણે રોડ ઉપર જોઈ મારા બધું મને બતાવજો ફોટો પાડીને। અત્યારે તમે ખાણ પહોંચે એવું કરો અને લીલાના ગાડીને ખાણ પહોંચે એવું કરો, અત્યારે ડિટેન ના કરો ગાડી આખું કેવું હું તમને મોકલાવું છૂટ આપો બેન। બધા કઈ ખોટા થોડી હોય આટલા બધા। હા એવું કર્યું પણ તમે અત્યારે મને છકડા જે ડિટેન કરો છો ને રસ્તામાં એ તમે ન કરો। એ આ લો એ આરટીઓ વાળાનો પ્રશ્ન છે, આપણે કેવી રીતે હા નહીં રે હું ખાતરી આપું છું। અરે ભાઈ ભેંસવાળા ક્યાં ઊભા રહે છે, હું તમને કરાવું। એ તમને પેલા છે ને રાજભા જરા વધારે પડતું ફરી હું એની સાથે વાત કરું છું। તમે અત્યારે ખાણ પહોંચવા દો, ડિટેન ના કરો છકડા અત્યારે રસ્તામાંથી એને ઘર સુધી તો પહોંચવા દો। હું તમે પેલા આ તો કરો નહીં હા રસ્તામાંથી ડિટેન ના કરો એટલું તમને। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।